ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે સાંખ્યયોગી શ્રી શ્યામબાઈની નિશ્રામાં બહેનો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં નરનારાયણનગર, સુખપર અને મિર્જાપરના મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શિબિરમાં મહિલાઓને અનેક પ્રશ્નો અંગે ઉકેલ અને યોગ્ય માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને જીવન જીવવા અંગેના સરળ અને યોગ્ય કાર્યો અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સંગીત ખુરશી જેવી રમતો પણ રમાડવામાં આવી હતી. ત્યારબાદ મહિલાઓ માટે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ સ્વામિનારાયણ ભગવાનના ગીતો પર રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં 640 જેટલી બહેનોના 64 ગ્રુપમાં વિભાજિત કરી કાર્યક્રમનું આયોજન સુપેરે પાર પાડવામાં આવ્યું હતું. દરમિયાન કાર્યક્રમ અંગે અત્રેની બહેનોએ ચંચળ સાથે વાત કરી હતી. ત્યાં આપણા ભુજ મંદિરના બહેનોના હોલમાં મહંત સાંખ્યોગી બહેન બાઈ શ્યામબાઈ બહુ જ ખૂબ મોટું મેગા શિબિરનું આયોજન કરેલું છે. તેમાં 5 ગામ એટલે કે નરનારાયણનગર, સુખપર જૂનોવાસ, સુખપર નવવાસ, મિર્જાપર અને આપણો ભુજ, એમાં બધાએ મહિલા મંડળના બહેનો અહીંયા એકત્રિત થયા છે. એમાં 64 ગ્રુપો બનાવવામાં આવ્યા છે, જેમાં બધાએ ખૂબ આ સંપ્રદાય વિશે અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કરીને ખૂબ તૈયારીથી અહીંયા શિબિર માટે આવ્યા છે. અને આ શિબિરમાં શું થયું તો બાહ્ય બધાને જે પ્રશ્ન શીખવાડેલા છે એ પ્રશ્ન શીખ્યા અને જનરલ પ્રશ્ન પણ અનેક પૂછવામાં આવ્યા છે. અને ખાસ વંદુ વિશે બાઈ બહુ જ પ્રયાસ કરાવ્યો છે. વંદુના પદો એટલે મહારાજને અત્યંત વાલા પદો છે, જે પ્રેમાનંદ સ્વામીએ ગાયા છે. મહારાજ જ્યારે આ વંદુના પદો પ્રેમાનંદ સ્વામીના મુખેથી સાંભળ્યા ત્યારે મહારાજ ઢોલિયામાંથી ઊભા થઈ તાળી પાડી અને કહ્યું કે સભાજનો સાંભળો, આવા પ્રેમમગ્ન થઈ અને આ પ્રેમાનંદ સ્વામીએ લખેલા આ વંદુના 8 પદ જે ગાશે મૂર્તિમાં મન રાખીને, એને એવા ભક્તને તો અમે સામે જઈ અને દંડવટ કરીએ. અને આ વાત તો આપણા મધ્યમ પ્રકરણના 48મા વચનામૃતમાં પણ નોંધ કરેલી છે. એટલે આ શિબિરની તૈયારી કરતા બધાય ભક્તજનો એમ વાત કરતા હતા કે અમને તો અખંડ રાત દિવસ વંદુ 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 અને મહારાજની મૂર્તિ જ મનમાં આવતી હતી. 10 ગ્રુપો, એમાં એક ગ્રુપમાં 10 વ્યક્તિ આવે, એવા 64 ગ્રુપ છે. અને આ 64 ગ્રુપમાં બધાને ખુરશી રમત રમાડવામાં આવે અને વંદુના પદમાં દડાથી પણ રમત રમી છે. એટલે ગેમ્સની સાથે સત્સંગ કરવો એ જ બધા આનંદમાં રહીને સત્સંગ કરે, નહીં કે કોઈને વઢીને સત્સંગ, આનંદમાં સત્સંગ કરે, એ જ મહંતભાઈ આપણે કરાવી રહ્યા છે.